નમસ્તે શિક્ષક મિત્રો, હું ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર. આજે હું તમને બહિર્ગોળ અરીસાની કાર્યપદ્ધતિ સમજાવતા મોડલનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ સમજાવવા માટે ઉપસ્થિત થયો છું. આ મોડલ તમે જોશો તો એ 4 વિભાગમાં વહેંચાયેલું છે. એક છે એનો પાવર સપ્લાય દ્વારા એ પાવર સપ્લાય આ મોડલને મળે છે. મોડલમાં સૌથી પહેલો જે વિભાગ છે એ છે સ્મોક જનરેટર. પાવર સપ્લાય મળવાથી એમાં સ્મોક એટલે કે સફેદ ધુમાડો ઉત્પન્ન થશે. એ સફેદ ધુમાડો સ્મોક ચેમ્બરમાં ટ્રાન્સફર થશે. સ્મોક ચેમ્બરમાં બહિર્ગોળ અરીસો રાખેલો છે અને અહીંયા કંટ્રોલ પેનલ છે, ચોથો વિભાગ. કંટ્રોલ પેનલ દ્વારા તમે સ્વિચ ચાલુ બંધ કરીને જોઈ શકો છો. આ પ્રયોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ ઉપયોગ કરવો અને અંધારામાં જેટલો ઉપયોગ કરશો એટલું સારી રીતે એનું રિઝલ્ટ તમને મળશે. ડાર્ક રૂમમાં જ આ બધા પ્રયોગો કરવાના હોય છે ઓપ્ટિક્સના. અહીંયા એક નાનકડું હોલ આપેલું છે. તમે ડેમો જ્યારે આપો ત્યારે ડેમો આપતા પહેલાં એક ફૂંક મારશો તો સફેદ ધુમાડો ચેમ્બરમાં ચારે તરફ ફેલાઈ જશે અને ખૂબ જ સારી રીતે તમે એના કિરણો પ્રકાશના જોઈ શકશો. હવે આપણે એને ચાલુ કરીએ છીએ. ચાલુ કરતાંથી તમને જોવા મળશે કે લેઝરના રેસ તમને બિલકુલ સ્પષ્ટ જોવા મળે છે જે બહિર્ગોળ અરીસા ઉપર પડે છે. અને બહિર્ગોળ અરીસા ઉપર જ્યારે પ્રકાશના કિરણો પડે છે લેઝરના, ત્યારે એ કેન્દ્રથી દૂર તરફ ફંટાય છે, જે આપણને બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. અને બહિર્ગોળ અરીસો કઈ રીતે કાર્ય કરે છે એની કાર્યપદ્ધતિ પણ આપણે ખૂબ સારી રીતે સમજાવી શકીએ છીએ. બીજી અગત્યની સૂચના એ આપવાની કે આ મોડલ એનું પાવર સપ્લાય તમે 5 મિનિટથી વધારે ચાલુ રાખશો નહીં, કારણ કે વધારે પડતો ધુમાડો પણ ઉત્પન્ન થવો જોઈએ નહીં. આભાર.